આજે મારા બંટાના 20 વર્ષ થઈ ગયો, પણ એનો રંગ જોઈ અને કોઈ હગું કરાવવા તૈયાર નહીં. ખબર નહીં બંટે એના પેલા જન્મમાં કેવા કરમ કર્યા હશી, કેવો ભૂંડરો માર્યા હશી કે એનું આ ફેર કોઈ હગું નહીં થાતું. બંટા કરમ તારા કાચા પડ્યા. કોણ આયો? મેરજી નો ફોન? હા બોલો મેરજી. બંટાનું હગું હાલ આવો. કોઈ વાંધો નહીં, તમે તાર આવો, હું બંટાને તૈયાર કરીને જ રાખું. હારું હેડો આવો. મારા બંટાનું હગું આવ્યું અને મારો બંટો ઘોડે ચડશે, શેરવાની પહેરશે, હાથમાં તલવાર લેહે, જો રૂપાળો લાગશે અને મારા બંટાની વાત નહીં થાય, ઘોડે ચડશે. બંટા આટલે એક વાત કહું. હું છું બાપા, હું કામ હતું? બંટા તારું હગું આવ્યું. હરખ પદુડા, જ્યાં મહેમાન આવી છે ફટાફટ તૈયાર થઈ જા અને આટલે એક મોસો મૂકતો જાજી. હારું બાપા, હાલત સલમાન ખાન જેવો બની દઉં. આજે મારા બંટાને 20 વર્ષે મેળ પડ્યો. આજે મારા બંટાને હરખ નહીં હમાતો. આવો આવો મહેમાન. જુઓ કેનાજી, આ રે આપણા પદ્મોજી, એના છોકરાનું હગું કરવાનું છે. ચમ મહેમાન, મજામાં તો છો ને? બસ મજામાં છીએ. મહેમાન તમને આવામાં કોઈ તકલીફ બીજી તો નહીં પડી ને? પદ્માજી હવે વાતો ઓછી કરો અને આ મહેમાનને પોની પાવો અને તમારા બંટાને બોલાવો. દીકરા બંટા, પાણી લઈને મહેમાન આયા. યાય મારો હારો આયો લે. આજ તો મારો બંટો ધોળા બગલા જેવો તૈયાર થઈને આવ્યો છે. આજ તો મેળ પડી ગયો. બંટો મારો બેટો રૂપાળો તો છે, પણ થોડો ગાડિયાને મેચિંગ થાય. મહેમાન આઈ રહ્યો મારો દીકરો બંટો. અડધી રાતે અંધારામાં જાતો હોય ને તો બગલા જેવો ચમકતો હોય. તમારો બંટો ધંધો શું કરે? નોકરીમાં તો મારો બંટો પ્રાણી સંગ્રહાલયમાં નોકરી કરે, આથી નવરાવાની, અને એનો પગાર છે 50,000 રૂપિયા. અલે હા તારી 50,000 ની નોકરી? તો મારી દીકરીને સોણ ભરવા ભેડી મેલ દઉં. તમે અમારો બંટાને જોયો? તમને નીમો કોઈ ખોમી દેખાણી? ખોમી તો કોઈ નહીં દેખાઈ, પણ થોડોક ધોળો હોત તો વધારે સારું હતું. હવે ધોળા તો ગધાડા હોય. તો આ બંટો મને પસંદ આવ્યો અને આ હગુ અમન મંજૂર है. ससुर जी, आपके होठों में तकलीफ है क्या? ગુજરાતીમાં વાત કર, તારો હારો ગુજરાતી ભણેલો છે. હારાજી, તમારો હોઠ એમ થઈ ગયો છે. ઈ તો એક દાડો મુન માર ડોશી બે ઝઘડ્યા હતા ને, એટલે માર ડોશીએ રીહમું આવીને મને તપેલું છૂટું છોડ્યું તું અને હું કૂદવા ગયો ને એટલે માથાની જગ્યાએ તપેલું હોઠ ઉપર વાગ્યું અને હોઠ આવો થઈ ગયો. ઓહો, મારા હારા ઉઠાડ્યા. નક્કી આર્યો હગા મુકોક ડખું કલાવશે. બાપા, આ પાવડો કઈથી લાયા? આ પાડો તો તારા હારા હંગત આવ્યો. પદ્માજી, હવે તમારા છોકરાનું હગું નહીં થવા દઉં હું. તમે મારી આબરૂની બેવાની કરી છે. અલ્યા મેરાઈ, હું તો મજાક કરતો તો, તમે તો સિરિયસ લઈ લીધું. બંટે તો મારી આબરૂ કાઢી. હેડો મેરાજી, આ હગું નહીં કરું. અરે કાળા હાડિયા, તારી જિંદગીમાં ધૂળ પડે. મને તો પહેલથી જ ખબર પડી જીતી,
ચમ કે તું આ બેન્ટ વાજા જેવું પહેરીને આવ્યો તો. બાપા હવે મારું હાગું તૂટી ગયું. અલ્યા હગું તો તૂટી ગયું પણ તી આપણા ગોમના પેલા મેરાજીની આબરૂ કાઢી. મન નથી ખબર કે કાળ મુઢા તું આવું કરશે. બાપા હાગું થાય કે ના થાય પણ આપણે તો હાથું જ કહેવા જોવે. બંટા હજુ પણ તારા પાસે એક મોકો પડ્યો. હે ચિયો મોકો બાપા જલ્દી કહો. તું જો એ હાથી નવરાવાની નોકરી કરે ને એ હાથીનું શ્વણ ખાઈને મરી જા.